ઘટના થઈ એના પછી આજે પ્રથમ સભા ચર્ચાની સભા મળી. કોંગ્રેસ પક્ષની લાગણી હતી કે બોટની દુર્ઘટના વિશે ચર્ચા થાય, કયા જવાબદાર અધિકારીઓ છે તેમના નામ જાહેર થાય, તેમના પર ખુલાસો થાય અને તેમને શું સજા આપવી એનો નિર્ણય લેવાય. સાથે સાથે તમામ જે મૃતક બાળકો છે, જે શિક્ષિકાઓ છે, તેમના ફેમિલીઝને 50-50 લાખના વળતરની અમે માગણી કરી હતી. કારણ કે આમ જોઈએ તો કોર્પોરેશનની સંપૂર્ણ જવાબદારી આ પ્રોજેક્ટમાં છે. તો કોર્પોરેશને આમાં હેન્ડસમ કમ્પન્સેશન આપવું જોઈએ અને એટ રિસ્ક એન્ડ કોસ્ટ ઓફ કોન્ટ્રાક્ટર આપવું જોઈએ. સાથે અન્ય જે પીપીપી પ્રોજેક્ટ છે એમાં કોન્ટ્રાક્ટ વાયોલેશન થાય છે કે નહીં, એમાં સેફ્ટી મેજર્સનું બરાબર ધ્યાન રખાય છે કે નહીં, ત્યાંની રાઇટ્સ કેવી છે, આના માટે એક રિવ્યૂ કમિટીની રચના કરી એમાં સાથી પક્ષના ઓપોઝિશન અને રૂલિંગ પાર્ટી બંને પાર્ટીના કાઉન્સિલર્સ બી હોય, જેથી કરીને ટ્રાન્સપરન્સી રહે, એની એક રચના કરવાની ડિમાન્ડ કરી હતી. આ તમામ ડિમાન્ડ સાથે અમે આજે ચર્ચા કરવા બેઠા હતા, પણ અનફોર્ચ્યુનેટલી દરખાસ્ત એક્સેપ્ટ નહીં કરી. ઇનફેક્ટ આની ચર્ચા બી કરવા કોઈ રેડી નહોતું એક્સેપ્ટ ફોર વન કાઉન્સિલર, જેમને અમારી વાતને સહેમતી આપી. ફ્લોર પર કેમ બેસી જવું પડ્યું? બિકોઝ આ દરખાસ્ત પર ચર્ચા કરવા સાથી જે રૂલિંગ પાર્ટીના સભાસદો છે એ રેડી નહોતા. મેયરશ્રી અમારી દરખાસ્ત ચડાવવા કે લેવા રેડી નહોતા. આ એક રેરેસ્ટ ઓફ રેર ઇન્સિડન્ટ છે. આવા ઇન્સિડન્ટમાં રૂટીનની બહાર જઈને બી આ દરખાસ્ત પર ચર્ચા થવી જોઈતી હતી એવું અમારું માનવું છે. અપવાદરૂપ આજે સિચ્યુએશન હતી ને આ સિચ્યુએશનનું માન રાખીને આજે જે ડિમાન્ડ અમે કરી હતી એના પર ચર્ચા કરવાની હતી. જ્યારે એવું બોલવામાં આવે કે તમામની લાગણી છે આ બાળકો સાથે કમ્પન્સેશન મળવું જોઈએ, તો પછી કોર્ટના ચુકાદાની રાહ શું કામ જોવાની? જસ્ટિસ ડિલે કેમ કરવાની? એ લોકોને કમ્પન્સેશન ડિલે કેમ કરવાનું? અધિકારીઓ કોણ, કયા જવાબદાર છે એ તો કોર્પોરેશનને તો ખબર જ છે. કલેક્ટર એમની ઇન્ક્વાયરી પૂરી કરે ત્યારની વાત ત્યારે, પણ કોર્પોરેશનને ખબર છે એક સફાઈ કર્મચારી લેટ આવે તો તમે તાત્કાલિક સજા કરો છો, તો આટલી મોટી ગંભીર બેદરકારી બદલ તમે આજ દિન સુધી કોઈને સજા નથી કરી. બાય ચાયણી થાય છે, જવાબદારોના નામ જાહેર નથી થતા અને એની ચર્ચા સુદ્ધા કરવા રેડી ના હોય તો પછી અમે ફોર પર બેસીને ઓપોઝ જ કરીશું. તમને આટલો મોટો સાથ મળી ગયો છે ભાજપના જ કાઉન્સિલર આશીષ જોશીનો, તમારા કરતાં વધારે, એટલે શાસક પક્ષમાં છે તેમ છતાં એમને અલ્ટિમેટમ આપી દીધું કે નામ જાહેર કરવા જોઈએ. વેલ, મારી તો માનવું એવું હતું કે આજે 76 કાઉન્સિલર્સ આ બાબતે સહમતિઓ આપશે અને તમામ એક સુરે અધિકારીઓ, જવાબદાર અધિકારીઓને સજા આપવાની વાત કરશે અને કમ્પન્સેશન આપવાની વાત કરશે અને સર્વસંમતિથી આ વાત મંજૂર કરવામાં આવશે. પણ અનફોર્ચ્યુનેટલી ફક્ત એક શાસક પક્ષના માત્ર એક કાઉન્સિલરે આમાં તૈયારી બતાવીને અન્ય લોકોએ નથી બતાવી, ત્યારે આ ખૂબ દુઃખની વાત છે. આગામી નિર્ણય શું, એટલે તમારું પગલું શું રહેશે આગળ? મેયરશ્રીએ બાહેદારી આપી છે કે આ બધા મુદ્દા પર આપણે ચર્ચા કરીને યોગ્ય નિર્ણય લેશું. આવતી સભા સુધી યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ફરી આક્રમક રીતે અમને તો લોકોને ન્યાય મળે તેના માટે અમારી લડત ચાલુ રહેશે. વડોદરામાં જે હરણી બોટ દુર્ઘટના થઈ, જેમાં વડોદરા શહેરે 12 નાના બાળકો જે પ્રવાસ માટે આનંદ પ્રમોદ કરવા ગયા હતા, એ બાળકોને હોડીની મુસાફરી દરમિયાન બોટ ઊંધી પડી જવાની દુર્ઘટનાને કારણે આપણે બાળકો અને એમના 2 શિક્ષિકાઓ ગુમાવ્યા છે. ખરેખર ખૂબ દુઃખદ અને કરુણ ઘટના છે. સમગ્ર શહેરના નાગરિકોની સાથે સાથે દેશ અને દુનિયામાં પણ જેને આ સમાચાર જોયા, સાંભળ્યા અથવા માહિતી મેળવી છે તે સૌ દુઃખી છે અને આપણે સૌની પણ લાગણી એટલી જ એમની આ પરિવારો સાથે જોડાયેલી છે. ત્યારે આ દુઃખદ ઘટના જ્યારે બની છે તો એના માટે થઈ અને જે પણ દોષિતો હશે, જે પણ નામદાર કોર્ટ દ્વારા અને જ્યુડિશિયલ કોર્ટ દ્વારા જે અત્યારે તપાસ કમિટીની રચના કરવામાં આવી છે અને જે પણ માહિતી મંગાવવામાં આવે છે તે પૂરેપૂરી માહિતી પણ બિલકુલ માંગેલી જરૂરિયાત મુજબની માહિતી પણ પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારે નજીકના ભવિષ્યમાં જે પણ દોષિતો છે તે આપણને દોષિતોના નામ પણ મળશે. પછી એ જે કોઈ પણ હોય, પછી એ કોન્ટ્રાક્ટર છે કે અધિકારી હોય કે જે પણ હશે, દોષિતોના જેટલા નામ અત્યાર સુધી આવ્યા છે અને જે આગળ કદાચ નવા નામ આવે છે તો એ બધા દોષિતો, જે પણ દોષિત આપણને મળશે કે ભાઈ આ દોષિત છે, તો એમની સામે કાયદેસરના કડક પગલાં પણ લેવામાં આવશે અને એમની શિક્ષા પણ કરવામાં આવશે. આપણે સૌ, મેં પહેલા કહ્યું તેમ કે ખૂબ જ દુઃખદ અને કરુણ આકસ્મિક જે દુર્ઘટના બની ગઈ છે, સૌ વ્યથિત છે. ત્યારે એમણે એમની લાગણી રજૂ કરી છે, પણ ખરેખર તો આપણે સૌ પણ એટલા જ વ્યથિત છીએ. તો આ પરિવારોને ચોક્કસ કે બાળક ગુમાવ્યું છે એની કમી આપણે કોઈ જ પૂરી ન કરી શકીએ કે શિક્ષિકાઓ જે 2 ગુમાવ્યા છે એમના પરિવારને જે કમી પડી છે તે કોઈ જ પૂરી કરી શકનાર નથી. પણ છતાં
આપણને આપણા ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે ને જ્યારે નામદાર કોર્ટ દ્વારા કડકમાં કડક આ દિશામાં કાર્યવાહી થઈ છે, તપાસ કમિટીની પણ રચના થઈ છે અને તપાસ થઈ રહી છે, ત્યારે આપણને સૌને આપણા ગુજરાતના, આપણા દેશના ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે અને ચોક્કસ આ બાળકોના તથા શિક્ષિકાઓના પરિવારને ન્યાય મળશે. અને અત્યારે પણ જ્યારે આ તપાસ કમિટીની તપાસ ચાલી રહી છે, સતત તપાસ ચાલી રહી છે, ત્યારે આ તપાસની કામગીરી દરમિયાન કોઈ પણ એક ફોન કોલ કે કોઈએ પણ કોઈને જ બચાવવા માટેની કોઈ જ એક પણ સિંગલ પ્રયત્ન કરેલ નથી. તેથી આપણને સૌને આપણા ન્યાયતંત્ર પર પૂરેપૂરો ભરોસો છે અને જ્યારે ન્યાયતંત્ર દ્વારા દોષિતોની જે પણ આપણને જાણકારી મળશે કે આટલા દોષિતો છે, તો ચોક્કસ એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે, એમને સજા પણ કરવામાં આવશે. એમની લાગણી રજૂ કરી છે. મેં કહ્યું તેમ નામદાર કોર્ટ દ્વારા અત્યારે જે તપાસ કમિટી ચાલી રહી છે અને જેવો નિર્ણય આ જાહેર કરવામાં આવશે એટલે તાત્કાલિક દોષિતોને સજા થવાની જ છે. અધિકારીઓ પણ ગુનેગાર છે. મેં તમને કહ્યું તેમ આપને સૌને આપણા ન્યાયતંત્ર પર ખૂબ પૂરેપૂરો ભરોસો છે અને આપણા પોલીસ કમિશનર શ્રી દ્વારા અને જે નામદાર કોર્ટની જે પણ તપાસ કમિટીની રચના થઈ છે એના દ્વારા જે પણ માહિતી મંગાવવામાં આવે છે એ આપણા વડોદરા મહાનગરપાલિકા દ્વારા અને કમિશનર શ્રી દ્વારા પૂરેપૂરી માહિતી એમના મંગાવ્યા મુજબની બધી જ માહિતી પ્રોવાઈડ કરવામાં આવે છે. ત્યારે જે પણ દોષિત હશે એ ચોક્કસ એનું નામ બહાર આવનાર જ છે. સૌ સભાસદશ્રીઓ, જે સાથી સભાસદશ્રીઓ અને સૌ સભાસદશ્રીઓ જે આજે સભાગૃહમાં ઉપસ્થિત હતા, સૌ સાથે બેસી અને આ દિશામાં ચર્ચા વિચારણા કરી અને યોગ્ય નિર્ણય કરીશું. એવી કોઈ અમાઉન્ટની માંગ નથી કરવાની, વળતર આપવું જોઈએ લાગણી વ્યક્ત કરી છે. મેયરશ્રીએ કીધું છે કે બધા સર્વપક્ષીય મિટિંગ બોલાવી અને યોગ્ય નિર્ણય કરીશું. હાલ તો મેટર સબ જ્યુડિસ છે, હાઈકોર્ટમાં ચાલી રહી છે, કલેક્ટરની તપાસ ચાલી રહી છે. ત્યારે ગુનેગારો નક્કી થશે અને તમામ સાથી પક્ષો સાથે મિટિંગ કરી અને યોગ્ય નિર્ણય આગામી સમયે કરવામાં આવશે. મેં કીધું ને કે કલેક્ટરની તપાસ સમિતિનો રિપોર્ટ 10 દિવસમાં આવવાનો હતો, પરંતુ એમણે વધુ સમય માંગ્યો છે. એટલે કલેક્ટરની પ્રારંભિક તપાસનો રિપોર્ટ આવી જાય ત્યારબાદ કોર્પોરેશન એમના કયા અધિકારીઓ પર એક્શન લેવા કે નહીં લેવા એ નક્કી કરવામાં આવશે. એક વખત પ્રારંભિક તપાસ પતી જાય અને એરિયા ડિફાઇન થાય કે ભાઈ આ અધિકારીનો ગુનો હોય એવું લાગે છે, ડિપાર્ટમેન્ટલ ઇન્કવાયરી પણ થશે, કલેક્ટરની ઇન્કવાયરી પણ થશે. બંને ઇન્કવાયરીને કમ્બાઈન કરીને જે અધિકારી પર સ્ટેપ લેવાના છે એ સ્ટેપ લેવામાં આવશે. હાઈકોર્ટમાં સબ જ્યુડિસ મેટર છે એટલે જે ક્રિમિનલ ગુનો પીપીપી પ્રોજેક્ટના પાર્ટનરો પર લાગેલો છે એમાં કોર્ટ યોગ્ય કાર્યવાહી કરશે.